ભરૂચના ચાડેશ્વર રોડ પર આવેલ ચંદ્રદર્શન સોસાયટીના 3 બંધ મકાનોને તસ્કરોએ પોતાનું નિશાન બનાવી ચોરીને અંજામ આપતા ચંદ્રદર્શન સોસાયટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને એક જ રાતમાં 3 મકાનોમાં ચોરી થતા લોકોમાં ઘરફોડ ચોરોની દહેશત ઊભી થઈ છે। છેલ્લા કેટલાય સમયથી ઘરફોડ ચોરો ભરૂચમાં સક્રિય થયા છે, જેમાં ઉપરા છાપરી ચોરીના બનાવો બનતા લોકોમાં ઘરફોડ ચોરોનો ભય ઊભો થયો છે અને ગત રાત્રિના સમયે જાડેશ્વર રોડ પર આવેલ ચંદ્રદર્શન સોસાયટીને તસ્કરોએ નિશાન બનાવી હતી અને તસ્કરોએ ચંદ્રદર્શન સોસાયટીના બંગલા નંબર B19માં રહેતા દક્ષાબેન પટેલના ઘર સહિત અન્ય 2 મકાનોના તાળા તોડ્યા હતા અને 3 મકાનના માલિકો લગ્ન તથા અન્ય કારણે બહાર જતા મકાન બંધ હતા, જેના લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો અને તસ્કરોએ 3 મકાનોમાં સામાન વેરણછેણ કરી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। અમે જાડેશ્વર રોડ પર ચંદ્રદર્શન સોસાયટીમાં રહીએ છીએ। B19 નંબર છે અમારા ઘરમાં ચોરી થઈ છે ને કુલ્લે 3 મકાન તૂટેલા છે ને 10 થી 12 હજારનું અંદાજે ગયેલું છે, ચાંદી ને રોકડ કેશ ગયેલી છે। ચોરીની ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફરિયાદ લઈ ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અભિ સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।